આવતીકાલે વડોદરા શહેરમાં તિરંગા યાત્રા યોજાવાની હોય તેને લઈને મ્યુનિસિપલ કમિશનર તેમજ પોલીસ કમિશનર અને શહેરના ઉચ્ચ અધિકારીઓ દ્વારા નવલખી મેદાનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નમસ્કાર, હું કંચન પરમાર, જનઅર્પણ ન્યૂઝ. તો આ તિરંગા યાત્રા લઈને આપણે વિસ્તારથી વાત કરવી છે. ત્યારે વડોદરા શહેરમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ આજે સાંજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું હોય, જેમાં ગુજરાતના ગૃહમંત્રી ઉપસ્થિત રહેવાના છે. શહેરના નવલખી મેદાન પરથી સાંજે 4 કલાકે તિરંગા યાત્રા શરૂ થશે, જે કીર્તિસ્તંભ, ખંડેરાવ માર્કેટ, ન્યાય મંદિર, સુસાગર થઈ ગાંધીનગર ગૃહ ખાતે સમાપ્ત થશે. સ્વૈચ્છિક સંગઠનો, સામાજિક મંડળો, વિદ્યાર્થીઓ સહિત વિવિધ સંસ્થાઓ, કાર્યકરો, રાજકીય આગેવાનો અને કાર્યકરો વગેરે મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાય તેવી સંભાવના છે. યાત્રામાં જોડાનાર લોકોને તિરંગા સભા સ્થળ પરથી જ વિતરણ કરવામાં આવશે. તિરંગા યાત્રાના પગલે વાહન વ્યવહાર સરળતા રહે તે માટે યાત્રામાં ઠેર ઠેર લાઉડસ્પીકર અને સ્ટેજ બનાવવામાં આવશે. આ તિરંગા યાત્રા 50,000 લોકો ભાગ લેનાર હોય, સાથે 50થી વધુ સંસ્થાઓના બાળકો આ તિરંગા યાત્રામાં જોડાવનાર હોય. એ સાથે વડોદરા શહેરની ઇમારતો પણ તિરંગા લાઇટિંગ કરવામાં આવી હોય, ત્યારે વડોદરાની ઐતિહાસિક ઇમારતો પરથી તિરંગાની લાઇટિંગ કરવામાં આવશે. વડોદરા શહેરમાં દેશભક્તિનો માહોલ જોવા મળશે. વધુમાં વધુ મ્યુનિસિપલ કમિશનરે પણ જે જણાવ્યું છે એ પણ તમને સંભળાવીશું. પરંતુ હાલ 15મી ઓગસ્ટ આવનારી હોય અને આપણા દેશને આપણે સૌ જ્યારે આઝાદીનો પર્વ મનાવતા હોય, દેશ આઝાદ થયો હોય, સૌમાં ખુશાલી હોય, ત્યારે તિરંગા યાત્રા યોજાવાની હોય ને વડોદરા શહેર સંસ્કારી નગરી તેને અનોખી રીતે એટલે કે પોતાના અલગ ભાવુકતાથી જ ઉજવતી હોય, ત્યારે વડોદરા શહેરના પોલીસ મથકના તમામ ઉચ્ચ અધિકારીઓએ આજે નવલખી મેદાનનું નિરીક્ષણ કર્યું હતું અને આ તિરંગા યાત્રામાં કોઈ અનિશ્ચિત બનાવ ન બને તેનું પૂરેપૂરું તકેદારીપૂર્વક ધ્યાન રહે તે માટે પોલીસ એલર્ટ છે. સાથે સાથે ગુજરાતના ગૃહમંત્રી અહીંયા વડોદરાની મુલાકાતે આવવાના હોય, તિરંગા યાત્રામાં ભાગ લેવાના હોય, ત્યારે પૂરતો બંદોબસ્ત પણ ખાબકી દેવામાં આવતો હોય છે. તો આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો તમારા મિત્ર કંચન પરમાર સાથે. અમારી યુટ્યુબ ચેનલ જનઅર્પણ ન્યૂઝ ઓફિશિયલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવજો. તેમજ તમારી કોમેન્ટ જરૂરથી આપજો. વધુમાં અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ તમે જનઅર્પણ ન્યૂઝ નિહાળી શકો છો. ધન્યવાદ. નમસ્કાર.